નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। મારી સાથે મારા સહયોગી હિના પણ છે। મતદાનને હિના હવે માત્ર 3 કલાક બાકી છે। ગરમીના કારણે મતદાન મથકો પર ભીડ ઓછી જોવા મળી રહી છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને છેલ્લી ઘડીએ નેતાઓની દોડાદોડી 3 કલાક બાદ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। બિલકુલ, મતદારોને બહાર કાઢવા મથામણ। સાંજના સમયે મતદાન મથકો પર લાંબી કતારો લાગી શકે છે। જો કે ગરમી ખૂબ પડી રહી છે, આગાહી પણ હતી પ્રચંડ ગરમીની, તે વચ્ચે મતદારો થોડા નીરસ થઈ ગયા છે। પરંતુ જે સાંજનો સમય છે, 1 કલાકનો જે સમય છે, તેમાં મતદાન મથકો પર લાંબી કતારો લાગી શકે છે। 3 કલાક બાદ નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે અને આજનો દિવસ સૌથી મોટો દિવસ છે, લોકશાહીનો સૌથી મહાપર્વ છે। બિલકુલ હિના, જે પ્રકારથી ગરમી વધી રહી છે એટલે બપોરના સમયે લોકો છે તે વધુ મતદાન નથી કરી રહ્યા, પરંતુ સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી વધી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, અત્યારે આપ ક્યાં ઉપસ્થિત છો? મતદાનને લઈને આપ કેવી હાલ પરિસ્થિતિ જોઈ રહ્યા છો? કેટલા લોકો મતદાન કરવા આવી રહ્યા છે? બિલકુલ, હવે 3 કલાકની વાર છે ને 3 કલાકની વાર હોવા છતાં એક તરફ ગરમીનો માહોલ છે ને ગરમીનો પ્રકોપ મતદાન મથકો પર પણ જોવા મળી રહ્યો છે। એટલે કે પાંખી સંખ્યાની અંદર મતદાન મથક ઉપર મતદારો આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કુબેરનગર વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે એક અનિચ્છનીય બનાવ જે છે તે બન્યો હતો, મારામારીનો બનાવ થયો હતો ને ત્યારબાદ હવે શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને મતદાન પ્રક્રિયા માટે ગરમીની અસર જે છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે ગરમીના પ્રકોપ વચ્ચે લોકો જે મતદાન કરવા માટે જે વહેલી સવારથી આવતા હતા, એક લાઈનો જોવા મળતી હતી મતદાન મથકો પર, તે હવે જોવા નથી મળી રહી। એટલે કે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે, મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એકલ દોકલ લોકો આવી મતદાન કરીને જતા હોય તે પ્રકારના મતદાન મથક ઉપરના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। જો કે 7.5 કલાકના અંદાજે 44.1% જેટલું મતદાન જે છે ઓલ ઓવર થયું છે, જેમાં 15 મહાનગરપાલિકાની વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાં 38.8% જેટલું મતદાન થયું છે, જ્યારે જિલ્લા તાલુકા પંચાયતની વાત કરીએ તો તેમાં 46% જેટલું મતદાન થયું છે। નગરપાલિકાની વાત કરીએ તો તેમાં પણ 46.3% જેટલું મતદાન થયું છે। આમ મતદાનની ટકાવારીનો આંકડો જે છે તે આ પ્રકારે જોવા મળી રહ્યો છે। જો કે હવે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે। 1 નહીં 2 નહીં, જે પણ બૂથમાં તમે જુઓ તે બૂથની અંદર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે ગરમીની અસર જે છે તે જોવા મળી રહી છે। 12 વાગ્યા સુધી મતદાન મથકો ઉપર લાંબી કતારો જે છે તે જોવા મળતી હતી, પરંતુ જે પ્રકારે 12 વાગ્યા બાદની જે સ્થિતિ સામે આવતી હોય તેના દ્રશ્ય જોઈએ તો ત્યાં એકલ દોકલ મતદાન કરવા માટે મતદારો આવતા હોય તે પ્રકારનો સિનારીઓ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે આજે હવે આ જે 10,000 જેટલા ઉમેદવારો, 10,000 જેટલી બેઠકો જે છે તે બેઠકોમાં તમામ ભાવિનું જે છે ઈવીએમની અંદર સીલ થઈ જશે અને ત્યારબાદ 28 તારીખે પરિણામ આવશે, ત્યારબાદ ખબર પડશે કે મતદાન કોના તરફથી થયું છે। આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મતદાનની ટકાવારી હર હંમેશ ઓછી રહેતી હોય છે। એટલે કે 50-55% આસપાસની ટકાવારી જે છે તે જોવા મળતી હોય છે, ચાહે લોકસભા હોય કે વિધાનસભા હોય, તેમાં 60% ઉપરની ટકાવારી જે છે તે જોવા મળતી હોય છે। પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ ટકાવારીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે। એક કારણ એ પણ હોઈ શકે છે, બીજું કે ગરમીનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે। આજે ઓલ ઓવરની વાત કરીએ તો 42 ડિગ્રી જેટલું તાપમાન ઓલ ઓવર તમામ મોટા શહેરો જે છે ગુજરાતના, તેમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। એટલે કે તેના કારણે ગરમીના કારણે પણ મતદારોની પાખી હાજરી છે તે જોવા મળતી હોય છે। પરંતુ છેલ્લા 2 કલાકની અંદર હવે કેટલું મતદાન થાય છે, કેટલા લોકો મતદાન કરવા માટે આવે છે, એ ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે અને 2 કલાકની અંદર હવે કેટલું મતદાન થાય છે તે પણ જોવાનું રહેશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। સીધા સુરત જઈએ। સુરતમાં પણ હિના જે પ્રકારથી ચૂંટણીનો માહોલ છે, મતદાન થઈ રહ્યું છે। બિલકુલ, અમારા સંવાદદાતા કીર્તિશ પડેપણની અપડેટ આપી રહ્યા છે। કીર્તિશ, આપની પાસે જાણવું છે, બપોરનો સમય મતદારો નીરસ થઈ ગયા, ઓવરઓલ સુરતમાં કેટલું મતદાન નોંધાયું છે, શું સ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે અને કહી શકાય લોકશાહીના પર્વમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને સુરત શહેર ઉપર લોકોની નજર છે, કારણ કે રાજકારણનું એપી સેન્ટર સુરત બન્યું હતું ને અત્યારે પણ સુરત છે। ચોક્કસપણે સુરતમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી પહોંચ્યો છે। લોકો બપોરના સમયે ઘરેથી નીકળવાનું ટાળી રહ્યા છે, પણ કહી શકાય અત્યાર સુધી એવરેજ જો મતદાન જોવા જઈએ તો 30 થી 35% મતદાન થયું છે। અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશું। લોકો પહોંચી રહ્યા છે, કારણ કે રવિવારનો દિવસ છે। સુરતના સુરતી લાલાઓની ખાસિયત છે કે રજાનો દિવસ હોય, પરિવાર સાથે રહેતા હોય છે।
ખાણીપીણી માટે જાણીતા હોય છે અને સાંજ પડતા જ રવિવારે કદાચ સુરતમાં એવું કોઈ ઘર નથી કે જેને ત્યાં રસોઈ બનતી હોય, એટલે કે રવિવારે ફરવાનો દિવસ છે ને એ જ દિવસે મતદાન છે. જોકે ગરમીનો પારો જે રીતે ચડ્યો છે તેને લઈને ચોક્કસ સેન્ટરો નીરસ છે. 1 વાગ્યા બાદ જે પ્રકારે જોઈ શકાય છે કે એકલ દોકલ લોકો પહોંચી રહ્યા છે મતદાન મથક પર પોતાના લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે. કહી શકાય કે અત્યાર સુધી 30 થી 35% મતદાન થયું છે. ગણતરીના હવે 2 થી 3 કલાક બાકી છે. બિલકુલ કીર્તેશ, બિલકુલ ખાસ કરીને હિના જે પ્રકારથી સુરતમાં જે લઘુમતી વિસ્તારો છે ત્યાં બમ્પર મતદાન જોવા મળી રહ્યું છે. કીર્તેશ, સુરતના લઘુમતી વિસ્તારોમાં હાલ વધુ લાંબી કતારો અને બમ્પર મતદાનના જે સમાચાર આવી રહ્યા છે તેને લઈને કીર્તેશ આપની પાસે શું અપડેટ છે હાલ? બિલકુલ આ તમામ વિસ્તારો સુરતનું અસલ સુરત કહેવામાં આવે તે વિસ્તારો છે. કોટ વિસ્તાર છે, નાનપુરા વિસ્તાર છે, ગોપીપુરા વિસ્તાર છે, કે આ જે સુરતનો વિસ્તાર અસલ સુરતીઓનો વિસ્તાર છે. અહીંયા કદાચ કહી શકાય કે મતદાન હોય ત્યારે લોકોને તાપ તડકો લાગતો નથી. લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. મેં પહેલાં જ કીધું હતું એમ કે સુરતનું જે મતદાન છે, કારણ કે સુરત રાજકારણનું આર્થિક પાટનગર બન્યું છે, એપી સેન્ટર બન્યું છે અને સુરતમાં ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે. સુરતના સિટી વિસ્તાર કે જે ડેવલપ થયેલા વિસ્તાર છે, હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે, તમામ જગ્યા પર ભાજપના પોકેટ કહી શકાય છે. સુરતનો વરાછા વિસ્તાર છે કે જે પાટીદાર આંદોલન સમયે પ્રભાવિત થયેલા, અહીંયા આપ પાર્ટીએ પોતાનું ખાતા ખોલાવ્યા હતા અને સુરતનો અસલ જે સુરતી વિસ્તાર છે કે જ્યાં આગળ લઘુમતી વિસ્તારમાં લોકો રહે છે અને આ લઘુમતી વિસ્તારના પોકેટ કોંગ્રેસ છે. એટલે કે સુરતમાં ત્રિપાખ્યો જંગ ચોક્કસ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લાઈનો જોવા મળી રહી છે. બિલકુલ કીર્તેશ, વધુ અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. સુરત મહાનગરપાલિકા ચૂંટણી મતદાન માટે લઘુમતી સમાજના લોકોની લાંબી કતારો. સુરતના નાનપુરા વિસ્તારમાં જબરદસ્ત લાઈન લાગી. એક તરફ પોશ વિસ્તારમાં મતદાનમાં તો ખાલી ખમ, તો બીજી તરફ નાનપુરા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકોનું ટોળું જોવા મળ્યું. ભારે ગરમીની લઘુમતી સમાજના લોકો ઉપર કોઈ અસર નહીં. લઘુમતી સમાજ વિસ્તારમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન ગાંધીનગર કંટ્રોલ રૂમ પરથી ચાંપતી નજર. ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમ. કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં મળી છે 26 જેટલી ફરિયાદ. રાજ્યભરમાં આચારસંહિતા ભંગ સહિતના મુદ્દે 26 ફરિયાદો મળી છે. મતદાર યાદીમાં નામ ન હોવા અંગે પણ ફરિયાદો મળી છે. રાજ્યભરમાં ઈવીએમ ખોટકાયાની પણ ફરિયાદો મળી રહી છે. તો કંટ્રોલ રૂમ પરથી મતદાન પર ચાંપતી નજર ચૂંટણી પંચે શરૂ કર્યો છે ખાસ કંટ્રોલ રૂમ અને અત્યાર સુધીમાં ફરિયાદો પણ મળી છે. કંટ્રોલ રૂમને 12 વાગ્યા સુધીમાં 26 જેટલી ફરિયાદો મળી છે, જેમાં આચારસંહિતા ભંગ સહિત અન્ય ફરિયાદો પણ મળી આવી છે. તો ગાંધીનગર કંટ્રોલ રૂમ પર ચાંપતી નજર, ક્યાંક ઈવીએમ ખોટકાયા હોવાની પણ ફરિયાદો મળી રહી છે. કંટ્રોલ રૂમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મતદાન કઈ રીતે થઈ રહ્યું છે, શું સમસ્યાઓ છે, તે તમામ બાબતે ચૂંટણી પંચ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો. બિલકુલ પાલનપુર જઈશું. મૌલિક જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. મૌલિક, પાલનપુરની જો વાત કરવામાં આવે તો હાલની ત્યાં કેવી પરિસ્થિતિ, કેટલું મતદાન અત્યાર સુધી થયું છે? મૌલિક. જી મૌલિક. ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ એક પછી એક જે મતદાન કેન્દ્ર પરની સ્થિતિ છે તે સામે આવી રહી છે. આપને જણાવી દઈએ કે આજે જે ગરમીની આગાહી કરવામાં આવી છે, 40 ડિગ્રી પ્લસનું તાપમાન અત્યારે તમામ મહાનગરોમાં છે. વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ક્યાંક મતદારોમાં એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક મતદારો નીરસ બન્યા છે. પરંતુ હવે ગણતરીના કલાકો બાકી છે અને વિકાસ માટે વોટ કરવો જરૂરી છે. બિલકુલ, તો જે પ્રકારથી 44.4 મતદાન થયું છે 8 કલાકની અંદર. 15 મહાનગરપાલિકામાં અંદાજે 37.9% મતદાન નોંધાયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 47.3% મતદાન. તો સંવાદદાતા વિભુ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. વિભુ, હાલની પરિસ્થિતિની વાત કરીએ, કેવું મતદાન થયું છે, કેવો માહોલ જોઈ રહ્યા છો આપ?
લુબના જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાની અત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન થઈ રહ્યું છે અને આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે અમે આંબાવાડી વિસ્તારના CN વિદ્યાલય ઉપર આવેલા બૂથ ઉપર છીએ. જો કે અત્યારે નિરસતા જોવા મળી રહી છે, પરંતુ વહેલી સવારે જે માહોલ જોવા મળી રહ્યો હતો કે લાંબી કતારો પણ જોવા મળી હતી કે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા હતા. અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમી પડી રહી છે, એટલે કે 44 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને ગરમીમાં અત્યારે લોકો મતદાન કરવા આવતા હોય છે, પરંતુ મોટાભાગના લોકો જે વહેલી સવારે મતદાન કરવા માટે આવી ગયા છે. અત્યારે નીરસ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની વાત કરીએ તો સરેરાશ 30 થી 35% જેટલું જ મતદાન છે તે મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે. એટલે કે હજુ પણ લોકો મોટાભાગના બાકી છે કે જેઓ મતદાન કરવા માટે આવ્યા નથી, પરંતુ 6 વાગ્યા સુધીનો જે સમય છે, એટલે કે હવે લાગે છે કે જ્યારે ગરમીનું પ્રમાણ થોડું ઓછું થશે ત્યારે ફરી એક માહોલ છે તે બૂથ ઉપર જોવા મળશે. જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગરમીને કારણે એના ક્યાંક ને ક્યાંક બિલકુલ મતદાન ઓછું જોવા મળી રહ્યું છે. બિલકુલ, અને એક બાદ એક ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને આંકડા પણ પહોંચાડી રહ્યા છે, એકદમ વિશ્વસનીય અને સચોટ આંકડા ન્યૂઝ 18 ગુજરાતી પર, અને તમામ વિગતો આપી દઈએ ક્યાં કેટલું અત્યાર સુધી મતદાન નોંધાયું છે. સાગબારા તાલુકાની વાત કરીએ તો 61.2% મતદાન નોંધાયું છે, જે ખૂબ સારું મતદાન છે. જાંબુઘોડા તાલુકા પંચાયતમાં 60.8% મતદાન નોંધાયું છે, એટલે લુબના નગરપાલિકામાં સૌથી સારું મતદાન નોંધાયું છે. તાલુકા પંચાયતમાં સૌથી સારું મતદાન નોંધાયું છે. બિલકુલ જી બિલકુલ. તો પાલનપુરથી સંવાદદાતા મૌલિક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, પાલનપુરની વાત કરીએ, કેવો માહોલ જોઈ રહ્યા છો? અત્યાર સુધી કેટલું મતદાન થયું છે મૌલિક? લુબના ગઈ વખતની વાત કરીએ તો ગઈ વખતે જ્યારે તાલુકા પંચાયતની આ બેઠકો માટે જે મતદાન થયું હતું તે સરેરાશ 65%ની આસપાસ મતદાન જે છે તે નોંધાયું હતું, પરંતુ આજે જ્યારે 3 વાગ્યા છે ત્યારે 3 વાગે અંદાજિત મતદાનની વાત કરીએ તો 35% મતદાન જે છે તે આંકવામાં આવી રહ્યું છે. આપ જે આ જગ્યા જોઈ રહ્યા છો તે કાણોદર બેઠક છે તાલુકા પંચાયતની, અને તેમાં ગ્રામ્ય વિસ્તારો જે છે તે આવતા હોય છે, અને તેમાં ક્યાંક ને ક્યાંક હીટવેવની અસર જે છે તે ચોક્કસથી જોવા મળી રહી છે. કારણ એ છે કે અત્યારે હાલ 43 થી 44 ડિગ્રી તાપમાન છે, અને બપોર સુધીમાં જે મતદાન થવાનું હતું તે 35%ની આસપાસ મતદાન જે છે નોંધાઈ રહ્યું છે. અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, તમામ બૂથો જે છે તે બૂથો ઉપર નહિવત મતદારો જે છે તે વોટિંગ માટે આવી રહ્યા છે. એકલ દોકલ મતદારો જે છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, પરંતુ એવું દ્રશ્યો જોઈ એવું લાગી રહ્યું છે કે કદાચ જો મતદાન મથકો ઉપર સાંજના સમયે જો કદાચ મતદારો પહોંચે તો તેમના માટે સમય વધારવાની સંખ્યા જે છે તે નોબત આવી શકે છે. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ આ જે પ્રત્યક્ષ પરિસ્થિતિ દેખાઈ રહી છે, કાણોદર તાલુકા પંચાયતની બેઠક છે જે પાલનપુર વિસ્તારમાં આવે છે, અને તેની જ અંદર આ પ્રકારની પરિસ્થિતિનો માહોલ જે છે તે જોઈ શકાય છે. ગઈ વખત કરતાં અત્યારે હાલ નીરસ મતદાન ચાલી રહ્યું છે. લોકોમાં જે મતદાન કરવા માટેની ઉત્સુકતા જે છે તે હજી સુધી નથી જોવા મળી રહી. તેના જ કારણે આ પરિણામ છે. અત્યારે 35% અંદાજે મતદાન જે છે તે થયું છે. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. બિલકુલ, અને હવે સમાચારમાં વાત અમદાવાદની કરીએ. કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકૂટ થઈ. ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, છૂટા હાથની મારામારી થઈ. બૂથ પર બોગસ મતદાન થતું હોવાનો ભાજપ કાર્યકરોનો આક્ષેપ. બોગસ મતદાન રોકવા જતા કોંગ્રેસ કાર્યકરોએ મારામારી કરી હોવાનો આક્ષેપ થયો. મારામારીમાં ભાજપના કાર્યકરો ઘાયલ થયા હોવાની પણ વિગતો છે. ઇજાગ્રસ્ત કાર્યકરોએ પોલીસ ફરિયાદ નોંધાવી. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બની, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા. પોલીસે તમામ કાર્યકર્તાઓને બૂથ મથકથી હટાવ્યા. તે બાદ મામલો શાંત પડ્યો. કુબેરનગર વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, ત્યાં એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવ્યા હતા અને મારામારી જેવી ઘટનાઓ બની હતી. છૂટાહાથની માર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેઓ ઇજાગ્રસ્ત થયા છે. સુરતસિંહ, શું આખી ઘટના બની હતી? આપની સાથે આપણા સાથી પણ ત્યાં હતા, કોંગ્રેસના પણ એક આગેવાનો કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ઉમેદવારો પહોંચ્યા હતા. શું આખી ઘટનાક્રમ બન્યો છે? હકીકતમાં એવું હતું સાહેબ કે અમારા દીકરાઓ વોટ આપવા ગયા, એટલે એમના વોટ ખોટા નખાઈ ગયા હતા. એટલે અમારા મોટા ભાઈ એડવોકેટ છે એ ત્યાં ગયા તો આ બધા ઝપાઝપી કરીને પહેલાં મારા ભત્રીજાને એને માર્યો. એટલે બધા ટોળું વળીને ઊભા હતા 50-60 જણા. સીધો ગયો, મને ખેંચીને
લાતન ગુસ્સેન બધું મારવા માંડે. ફરિયાદની પણ તેઓ નોંધવા માટે તજવીજ અહીં હાથ ધરી છે. પણ ચોક્કસ અમદાવાદ શહેરના જે કુબેરનગર વોર્ડ છે તેની અંદર જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને અહીં જોવા મળી રહ્યા હતા. બીજા બે માણસો બેઠા છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો બીજી તરફ અમરેલીમાં મતદાન દરમિયાન કાર્યકરોનો હોબાળો. મોટા આંકડાકી બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો સામે આવી ગયા. ભાજપનો ડુપ્લિકેટ મતદાન એજન્ટ હોવાનો આપ કાર્યકરનો આક્ષેપ છે. આપના કાર્યકર હાર્દિક વઘાસણીયાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરીને આક્ષેપો કર્યા છે. આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટપલી દાવ થયાની માહિતી છે. પોલીસે મામલો થાળે પાડ્યા બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત છે. તો વાત હવે જૂનાગઢની કરીએ તો કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં હોબાળો. ઈવીએમ મશીનમાં કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું બટન બંધ થયાનો આક્ષેપ. ઉમેદવાર અમીન મહિડાએ પ્રિસાઇડિંગ ઓફિસર સામે જ આક્ષેપ કર્યા. વિવાદિત મતદાન મથક પર ફરી મતદાનની માંગ થઈ છે. હોબાળાને પગલે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી સાથે વિરોધ કર્યો. ઈવીએમ મશીન બદલાવવાનો નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો. તો આ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે કે ક્યાંક મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ આ વચ્ચે આ પ્રકારનું ધીંગાણું પણ થયું હતું, જેમાં ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા. પરંતુ પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે જેના કારણે કેટલેક અંશે રાહત પહોંચી હતી. જે મામલો છે તે ઠાડે પાડવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારનું બટન બંધ થયાના આરોપ સાથે આ વિવાદ થયો. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી હાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન હાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી. મશીનનું આ છે અડધી પોલે કલાક થઈ. ટ્રેક્ટરવાળાવાળું તો કઈ એવું નહીં, બસ આવી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા કાટલા પકડેલા. અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એટલે મશીન બદલાવવાની વાત કરી. આ મશીન સીલ કરી દો, નવું મશીન મારી દો. કે એ પણ ન કરી શકીએ. અચ્છા, તો મેં કીધું કામ કરો, આ બંધ કરો અને મને કાલે મારી રજૂઆત છે કે તમે કાલે ફરીથી મતદાન કરાવો. મારી જે રજૂઆત છે એ આ બૂથનું મતદાન કાલ પાછું ફરીથી કરાવો. તો ગાંધીનગરના સરડોમાં મતદાન મથકે હોબાળો થયો છે. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈને વિવાદ થયો છે. બહાર મોબાઈલ રાખવા માટે કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ. મતદારોમાં રોષ. ચોરી થાય તો જવાબદાર કોણ તેવો સવાલ મતદારોએ કર્યો. તંત્રએ સમજાવટથી લોકોને શાંત કર્યા હતા. તો મોબાઈલને લઈને મતદારો છે તે રોષે ભરાયા હતા. તંત્રે સમજાવટ કરીને લોકોને શાંત કર્યા હતા. મોબાઈલ અંદર લઈ જવા પર પ્રતિબંધને લઈને વિવાદ થયો. મતદારોમાં રોષ હતો કે જો મોબાઈલ ચોરી થાય તો જવાબદાર કોણ રહેશે, જે બાદ તંત્ર દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને મામલો શાંત પડ્યો. સ્થાનિક સ્વરાજના સંગ્રામ વિશે વાત કરવામાં આવે તો સુરતની સૌથી પહેલા વાત કરીએ તો સુરતમાં વોર્ડ નંબર 4માં બૂથ નંબર 24 ખાતે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે પહોંચ્યા છે. એક દર્દી પણ મતદાન મથકે પહોંચ્યા છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ કિડનીની બીમારીથી છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉમેશભાઈને પૂરતા મેડિકલ ચેકઅપ કર્યા બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચાડવામાં આવ્યા છે. તો દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દર્દી હોવા છતાં પણ તેમના દ્વારા મતદાન મથકે આવીને મતદાન કરવામાં આવ્યું છે. આ યુવા પેઢી અને અત્યારના લોકોને સંદેશો પાઠવી રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેમ છતાં પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ લોકોએ મત આપવો જોઈએ. એક તરફ આપણે ગરમીથી પરેશાન લોકો જોવા મળી રહ્યા છે. ગરમીને કારણે ક્યાંક નીરસ મતદાન પણ જોવા મળી રહ્યું છે. ત્યારે સામે આવા લોકો પણ છે કે જે લોકો ચાલી શકતા નથી, વૃદ્ધ હોય છે, તે લોકો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. આ સીધી જ તસવીર સુરતની કે જ્યાં એક દર્દી પોતે કિડનીના દર્દી છે અને તેમ છતાં પણ એવી બાબતે પણ આ પ્રકારની ઘટનાઓ. અને હવે સમાચારમાં વાત જામનગરની કરીએ. મતદારોમાં બમણો ઉત્સાહ દેખાયો. નવાગામ ખેડ વિસ્તારમાં મતદારોની લાંબી કતારો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે લોકોમાં બમણો ઉત્સાહ છે. એક તરફ ગરમી છે, પરંતુ જુઓ આ જે દ્રશ્યો છે એ તમામ લોકો માટે છે કે મતદાન કેટલું જરૂરી છે. લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.
તો બીજી તરફ બોટાદ જિલ્લામાં મતદાન કેન્દ્ર પર 2 ક્વિક રિસ્પોન્સ ટીમ તૈયાર કરાઈ છે. ટેકનિકલ સપોર્ટ માટે નવતર અભિગમ કરાયો છે. બોટાદ નગરપાલિકા મતદાન વિસ્તારના કોઈપણ કેન્દ્ર પર ઈવીએમ મશીનમાં ખામી સર્જાય તો તેને પહોંચી વળવા માટે QRT તૈયાર કરાઈ છે. ઈવીએમમાં ટેકનિકલ ખામી આવે ત્યારે તેઓ આ ક્વિક રિસ્પોન્સ ટીમને કોલ કરી શકે છે અને ટીમ સ્થળ પર જઈને નિરાકરણ કરવાની વ્યવસ્થા કરી રહી છે. તો મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ છે, સાથે આ નવતર અભિગમ. મતદાનના દિવસે ઈવીએમને લગતી કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે QRT ને જેવો કોલ મળે છે એવો તરત જ તે સંબંધિત વાત હવે રાજકોટની કરીએ. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મતદાન કર્યું. લોકો સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળે તેવી શુભકામના પણ આપી. સાથે ચૂંટણીમાં જ્ઞાતિવાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું. દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદ હોય જ છે. સોશિયલ મીડિયા સહિત આ ફેક્ટરના કારણે આ વખતે વધુ ઘટના સામે આવી રહી છે. આવો સાંભળી. આજે મેં પણ મતદાન કર્યું છે અને આખા ગુજરાતની અંદર સ્વચ્છ છબીના અને સારા ઉમેદવાર ચૂંટાઈને આવી એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. દરેક ચૂંટણીમાં જ્ઞાતિવાદ હોય જ છે અને આજ થોડું આજ સોશિયલ મીડિયાનો એનો જમાનો વધી ગયો છે એટલે આપણી સામે વધારે આવે છે. તો ચૂંટણીમાં મુસ્લિમો મતદાન કરવા ઉમટી પડ્યા છે. લઘુમતીઓએ તડકાને ફગાવ્યો, ફતવાને વધાવ્યો. લઘુમતી વિસ્તારોમાં પરિવર્તનનો પવન જોવા મળી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારોમાં મતદાન માટે ટોળે ટોળા ઉમટ્યા છે. આપ પાર્ટીના ફતવાના કારણે મુસ્લિમ સમાજનું બમ્પર વોટિંગ જોવા મળ્યું છે. બુલડોઝરના વિરોધમાં મુસ્લિમોએ બમ્પર મતદાન કર્યું છે. અશાંત ધારાના વિરોધમાં મુસ્લિમ વિસ્તારોમાં જબરદસ્ત મતદાન થઈ રહ્યું છે. આપે રસ્તા પર નમાઝ પઢવાની છૂટનું વચન આપ્યું. શાંતિપૂર્ણ માહોલમાં મુસ્લિમ બિરદારોને મતદાન કરવાનો જે ફતવો આપવામાં આવ્યો હતો, મુસ્લિમ આગેવાનોએ આપ તરફી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. બૂથ બહાર મુસ્લિમ મતદારોનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. લઘુમતી સમાજે આપના ખેસ ધારણ કરીને મતદાન કર્યું છે. આપ તરફી મતદાનની પરંપરાગત પક્ષોને ફટકો, આપને વિજય બનાવવા માટે જાહેરમાં અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજ છે તે વધુમાં વધુ મતદાન કરી રહ્યો છે. જે પ્રકારથી આપ દ્વારા અનેક વાયદા છે તે આપવામાં આવ્યા હતા તેને લઈને વધુ મતદાન. आज मैंने अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है. मेरी कौम के तमाम मेरे बहनों भाइयों से गुजारिश है कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करें. जो पार्टी हमेशा हमारे साथ खड़ी है, आज हमारी बारी है कि हम उनके साथ खड़े रहें. મેં મારો વોટ આમ આદમી પાર્ટીને આપ્યો છે. સરસપુર વિસ્તારના મારા સમાજના લોકોને ગુજારિશ છે કે જે આમ આદમી પાર્ટી આપણા પક્ષમાં ઉભી રહી છે એને જંગી बहुमती विजय बनाविए. आज मैं अपना वोट देकर अपनी जिम्मेदारी को निभाया है. मेरी कौम तमाम मेरे भाइयों और बहनों से गुजारिश है कि ज्यादा से ज्यादा संख्या में अपने घरों से निकलकर वोट मतदान करे और आम आदमी पार्टी को जो हमारे साथ खड़ी है, हम हमारे भाई है, हम उनके साथ खड़े रहे तो आए वो एकजुट होकर ज्यादा से ज्यादा संख्या में आम आदमी पार्टी को विजय बनाए. मेरी प्यारी जनता को बहुत बहुत शुक्रिया. मैं आप सभी को कहना चाहता हूँ, मैंने तो आम आदमी पार्टी को वोट दिया है. आप सभी लोग आम आदमी को वोट दो और ज़्यादा से ज़्यादा बहुमती से जिताइए आम आदमी को. આજે મેં મતદાન કરી મારી જવાબદારી પૂર્ણ કરી છે. આપના સમુદાય અને બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કરી છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળે અને વધુમાં વધુ મતદાન કરે. મેં મારો વોટ આમ આદમી પાર્ટીને દઈને આવ્યો છું અને આપ સૌને બધે મને ગુજારિશ છે કે વધુમાં વધુ આમ આદમી પાર્ટીને તમે વોટ આપો. હું આમ આદમી પાર્ટીમાં વોટિંગ કરીને આવ્યો છું અને તમે પણ આમ આદમી પાર્ટીને વધુમાં વધુ વોટિંગ કરી અને ગુજરાતમાં તેની વધુમાં વધુ સીટો આવે તેવું આગ્રહ રાખું. અને વધુમાં વધુ મતદાન પોતપોતાના ક્ષેત્રમાં કરવું જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું. અત્યાર સુધી બહુ ઓછું મતદાન અલગ અલગ જગ્યાએ જોવા મળ્યું. મતદારો બહાર નીકળે પેપર પછીનો મતદાન થાય. આજે તમે જોયું હશે કે જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કોઈ બી જગ્યા પર વ્યક્તિ જાય મતદાન કરવા માટે તો 5-10 મિનિટની અંદર આરામથી પાછા ઘર તરફ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બધી જગ્યાઓ પર બીજી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી ગરમીની તકલીફ ના પડી શકે તે માટેની બી વ્યવસ્થાઓ ORS હોય, પાણી હોય, લીંબુ પાણી હોય, બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી અને વધુમાં વધુ લોકોએ નીકળવું જોઈએ. નીકળીને 10 મિનિટ
મહત્વનો તમારો આજના આયરોવા લોકશાહીના પર્વમાં આપણું યોગદાન બી ખૂબ જ આવશ્યક છે અને બધા જ લોકોએ આ તો ચૂંટણીમાં મુસ્લિમો મતદાન કરવા ઉમટી પડ્યા, જેના દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા. લઘુમતીઓએ તડકાને ફગાવ્યો, ફતવાને વધાવ્યો. આ દ્રશ્યો જે જુઓ કે જ્યાં પોલીસ બંદોબસ્તમાં જે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, ત્યારે મુસ્લિમ વિસ્તારમાં મતદાન ટોળા ઉમટી પડ્યા છે મતદાન કરવા માટે. તો આ મામલે ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા સાંભળી આવો. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અસાનધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય, તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો. તો જે પ્રકારથી લઘુમતી વિસ્તારોમાં પરિવર્તનનો પવન જોવા મળી રહ્યો છે, આ પાર્ટીના ફતવાના કારણે ટોળા ઉમટ્યા છે. તો સાંસદ મનસુખ વસાવાએ પત્ની સરસ્વતીબેન સાથે મતદાન કર્યું છે. રાજપીપળા રામબાગ સોસાયટી ખાતેના મતદાન મથકે તેમણે મતદાન કર્યું. સાંસદે તમામ મતદારોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. મેં મતદાનનો ઉપયોગ કર્યો છે અને મતદાન યોગ્ય સમયે કર્યું છે અને બાકીના બધા જ લોકોને હું અપીલ કરું છું કે સૌ કોઈ પણ જે મતદાન બાકી હોય એ સમયસર મતદાન કરી લે. અમદાવાદમાં ગરમીના કારણે મતદાન મથકો ખાલી જોવા મળ્યા. ગરમીના કારણે એકલ દોકલ મતદારો મતદાન કરવા પહોંચ્યા. ગરમીની અસર મતદાન પર સીધી જોવા મળી. આજે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. નિકોલ વિસ્તારમાં એકલ દોકલ મતદારો મતદાન કરતા જોવા મળ્યા. 48 વોર્ડમાં મતદાન મથકમાં જોવા મળી મતદારોની પાંખી હાજરી, જેના પર ગરમી ભારે પડી છે. મહાનગરોમાં મતદાન ઓછું નોંધાયું છે અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકો મતદાન કરવા માટે નથી પહોંચી રહ્યા, કેમ કે ગરમી ભારે પડી રહી છે, જેના કારણે મતદારોની પાંખી હાજરી અત્યારે તમામ વોર્ડમાં મતદાન મથકોમાં જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજના સંગ્રામ વિશે વાત કરવામાં આવે તો સુરતની સૌથી પહેલા વાત કરીએ તો સુરતમાં વોર્ડ નંબર 4માં બૂથ નંબર 24 ખાતે પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ દર્દી એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે પહોંચ્યા છે. એક દર્દી પણ મતદાન મથકે પહોંચ્યા છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ કિડનીની બીમારીથી છેલ્લા 4-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા ઉમેશભાઈને પૂરતા મેડિકલ ચેકઅપ કર્યા બાદ ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચાડવામાં આવ્યા છે. તો દર્દીએ પોતાની નાજુક હાલતમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. દર્દી હોવા છતાં પણ તેમના દ્વારા મતદાન મથકે આવીને મતદાન કરવામાં આવ્યું છે. આ યુવા પેઢી અને અત્યારના લોકોને સંદેશો પાઠવી રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તેમ છતાં પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને તમામ લોકોએ મત આપવો જોઈએ. એક તરફ આપણે ગરમીથી પરેશાન લોકો જોવા મળી રહ્યા છે, ગરમીને કારણે ક્યાંક નીરસ મતદાન પણ જોવા મળી રહ્યું છે, ત્યારે સામે આવા લોકો પણ છે કે જે લોકો ચાલી શકતા નથી, વૃદ્ધ હોય છે, તે લોકો પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. આ સીધી જ તસવીર સુરતની કે જ્યાં એક દર્દી પોતે કિડનીના દર્દી છે અને તેમ છતાં પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે. હવે વાત નર્મદાની કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાએ મતદાન કર્યું. પોતાના ગામ બોગજ ખાતે મતદાન કરવા પહોંચ્યા. લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેમણે અપીલ કરી. આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, વાત કરવામાં આવે તો અંદાજે 37.9% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 47.3% મતદાન છે, જે ખૂબ સારું છે. ગ્રામ્ય વિસ્તારોમાં લુબના સૌથી વધારે લોકોએ મતદાન કર્યું છે અને નગરપાલિકામાં અંદાજે 46.7% મતદાન નોંધાયું છે, એ પણ ખૂબ સારું છે. પરંતુ અમદાવાદના મતદારોને આખરે શું થઈ ગયું છે? મતદારોની પાંખી હાજરી જોવા મળી રહી છે.
તો તાપીમાં ચૂંટણી ટાણે તણાવભર્યો માહોલ સર્જાયો છે. વાલોડના બુહારી ગામે ભાજપના જ બે જૂથા આમને સામને. મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા અને તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલ અને બુહારી ગામના ડેપ્યુટી સરપંચ સૂરજ દેસાઈ ગ્રુપ થયું આમને સામને. બહારથી આવેલા લોકોને બહાર કાઢવાનું કહેતા બબાલ થઈ. વિડીયો ઉતારવા બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય મોહન ઢોડિયાએ હુરિયો બોલાવાયો, જો કે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ.